એક દિવસ રામને મનમાં એવું થયું લંકા ઉપર વિજય મેળવી કે મારા નામે પથરા તર્યા હશે કે આ દુનિયા ખોટો ઢોંગ ચલાવે છે. કુળ રાવણ તળો નાશ કીધા પછી એક દી રામને વેમ ગાયો અને મુજતણા નામથી પથ્થર તરતા થયા. આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? એ જ વિચારમાં આપ ઉભા થયા, કોઈને નવ પછી સાથ લાવ્યા. એ સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા સમંદર તીર ગાયા. પણ હનુમાનજી તો રામનું મન હતા. એને ખબર પડી કે ભગવાનને આવું કંઈક મનમાં વિચારોનો વમળ ઉપડ્યા છે. એટલે રામની પહેલા સમંદરના તીરે જઈ અને વૃક્ષની ઘટામાં હંતાઈને હનુમાનજી બેહી ગયા. ચારે બાજુ નજર કરી રામે. એક કાંકરી હાથમાં લીધી. કોઈ જોતું તો નથી ને? મોટો માણસ ભોંઠો ન પડે એટલે પહેલા બધી તપાસ કરી અને પછી પરીક્ષા કરવા દે. એટલે ચારે બાજુ નજર કરી, એક હાથમાં કાંકરી લઈને દરિયામાં ઘા કર્યો રામે, પણ કાંકરી તળિયે વહી ગઈ. પણ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા. તસ ગરે જાણી હોય લૂંટ્યા, જેમ ચોરે લૂંટી લીધા હોય એમ રામ એટલા બધા ઝંખવાણા પડી ગયા કે મને કોઈ જોઈ તો નથી ગયું ને. ત્યાં હનુમાનજી ઠેકડો મારી નીચે ઉતર્યા. પ્રભુ, તારા મનમાં એવો વહેમ આવ્યો ને કે મારા નામથી પથ્થર તરે કે ન તરે? પ્રભુ, તારા નામથી જ પથ્થર તરે. પણ એ જગતના નાથ, તું તો તારવા વાળો છો બાપ. એ તારના રામની નીરમાં ધકેલો માફ કરજો કરી ભૂલ ભારે. તું તો તારવા વાળો છો અને તું જેનો ઘા કરી દે એ તમે તરસોણશો તે હને નાથજી. પછી ત્રણ લોકમાં કોણ તારે? હે નાથ, તું જેનો ઘા કરી દે એને દુનિયામાં કોણ તારી શકે? એને કોઈ ન તારી શકે. તું તો તારવા વાળો છો, તારાથી ઘા કરાય કોઈ દી? ઈ હનુમાનજી સીતાની શોધ કરવા માટે અશોક વનમાં જ્યારે ગયા ત્યારે વૃક્ષની ઘટામાં બેઠા છે. જાનકીજી રામનું સ્મરણ કરે છે. હનુમાનજીને એમ થયું જો હું પાદરો સીધો હું જાનકીની સામે પ્રગટ થઈશ તો જાનકીને કદાચ એમ લાગશે કે નિશાચરની વચ્ચે છું અને એકાદો નિશાચર વાનરનું રૂપ લઈ અને મને છેતરવા આવ્યો છે. એટલે હાથમાં એક મુદ્રિકા રામે જાનકીની પહેચાન માટે જે આપી હતી, મુદ્રિકામાં એક દુહો લખ્યો હતો. નિશિચર ઘર પર તું બસી કપી ઘર કિન્ના में वास, ભરત નંદી ગ્રામ મેં પિતા ગયે સુરવાસ. હે જાનકી, અત્યારે આપણા રઘુકુલની આ સ્થિતિ છે. નિશિચર ઘર પર તું બસી, રાક્ષસોની વચ્ચે તું છો અને કપી ઘર કિન્ન મેં વાસ, અને વાનરોની વચ્ચે હું છું અને ભરત નંદી ગ્રામ મેં, અને નંદીગ્રામમાં ભરત અયોધ્યા છોડી મારી ચાંખડીઓની પૂજા કરી અને અયોધ્યાનો રાજ વહીવટ ચલાવે છે. આપણા રઘુકુલની અત્યારે આ સ્થિતિ છે. એ આમ જ્યાં વાંચ્યું ત્યાં તો પરોહના પુલ્લા મીડિયા માને છૂટવા. ભાઈ અમંગ કે બાહની કિંગ હસી હાક ધૂતા લઈને વાગી ગયા ડમર ડાક ગઢા રાજંગા તો લંબાવી ગયા જો જટા જટ ઘોર મંડાણોય જદ કટાકટ બાણ કરાલ છટંત તટા તટ 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 હમંગ કે બાહની કિંગ હસી હાક ધૂતા લઈને વાગી ગયા ડમર ડાક માને પરોહના પુલ્લા મીડિયા છૂટવા. કોણ છે? અને હનુમાનજી ઠેકડો મારીને બહાર આવ્યા. ખમા 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 મારા બાપ. જા બાપ, તું કોણ છો? ક્યાંથી આવસ? તારું નામ શું? તારું સરનામું શું? મારે કાંઈ નથી પૂછવું, પણ મારા રાઘવનો સંદેશો લઈને આવ્યો છે ને તો જા, આજથી હું તને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપું છું અને અજર અમર ગુણ નિધિ સુત હોવું. હે બાપ, મારો આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજને ચાંદો તપશે ત્યાં સુધી જગત તારી પૂજા કરશે, તારી આરતી ઉતારશે અને તને એકલાને નહીં પણ તારા ભજન કરવા વાળાને હું અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપીશ. એમ જાનકી બોલ્યા છે. તો કહા માં તત્વ પ્રેમ કરી મમ ગરુ તો ના
जानत पिया एक मन मोरा सो मन रहत सदा तो ही पाही जानहु प्रीति रस एतने ही माही तत्व प्रेम करी मम तोरा जानत प्रिया एक मन मोरा तत्व प्रेम કરી મમ અરુ તોરા જાનત પ્રિયા એક મન મોરા સૌ મન રહત સદા તોહી પાહી જાનત પ્રીતિ રસ ઇતને હી માહી આટલું રામે કહેવરાયું છે. એક મારો સંદેશો દઈશ બાપ રામને તો કે હા શું કહેવું છે માં કે જોયો હનુમાન લંકા જોઈ ત્યાંથી તો કે હા મારો જીવ બહુ મૂંઝાય છે બાપ અહીંયા શું કામ છય ફટી કમાણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે હે ફૂલ ફૂલ ની બાસ પણ સરપો ઘણી રખવાલ છે કહે દાદ કંચન થાળ માં આયા પશુ રુધિર પીરસાય છે રઘુરાજ ના લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. મારા રામ ને કહેજે એક એક દી મને જુગ જેવડો લાગે છો. ટૂંકમાં વાત કરું હનુમાનજી મહારાજના અગણિત પ્રસંગો છે. એમના ગુણગાન ગાતા કવિઓની કલમું થાકી નથી. એ હનુમાનજીને એમ થયું અયોધ્યા પાછા જતા હતા રામ કિષ્કંધાના જંગલોમાંથી પસાર થયા ત્યારે રામને એટલું કીધું હતું પ્રભુ મારી માં આપના નામનું સ્મરણ કરે છે એમને આપના દર્શન કરવાની બહુ ઈચ્છા છે. દીકરો એને કહેવાય એકલો પ્રભુને ભજે એમ નહીં પણ માવતરને પણ પરમાત્માને પ્રત્યક્ષ કરાવે માવતરને પણ પરમાત્માના દર્શન કરાવે. ઠીક થવું દલ ઠારવું કરવું પર હિત કાજ પોતે તરવું અને બીજાને તારવું એ તો બહુ વહમું છે વશરામ. ઠીક થવું દલ ઠારવું અને કરવું પર હિત કાજ. મારી માં તમારા દર્શન માટે બહુ ઝંખે છે પ્રભુ મારી ઝૂંપડીએ પધારશો. અરે હનુમાન બજરંગી બાપ તારા જેવા દીકરાને જે જનેતા જન્મ દેતી હોય એને તો અમારે દર્શન કરવાના હોય અમે એના દર્શન કરીને પાવન થઈએ. માં અંજનીના દર્શન કરીને અમે પાવન થઈએ. હાલ બાપ અને મારા રામને મારી ઝૂંપડી સુધી પહોંચતા કાંટા કે કાંકરા ન લાગે એટલે હનુમાનજી આલોટતા આલોટતા રામની આગળ જાય છે. ભાઈ દાસ કેવો હોય. ઝૂંપડી આવી દોડીને હનુમાનજી ખબર આપ્યા માં તું જેના નામનું સ્મરણ કરે છે જગતનો નાથ અયોધ્યાનો સમ્રાટ તારા આંગણે આવીને આજ ઉભો છે. માં તારું આંગણું કેટલું ભાગ્યશાળી છે. માં અંજનીએ દોડીને આવકાર દીધો યોગ્ય આસન આપ્યા. જાનકીની સામે નજર જ્યાં કરી હનુમાન આ દેવીને આ ભગવતીને કેટલા મહિનાઓ લંકામાં વિતાવવા પડ્યા પણ વાંક એમાં તારો નથી બાપ વાંક મારો છે. રામ કે માં તારા દીકરાના પ્રતાપે તો પાછી જાનકી ને રામ અને લક્ષ્મણ અયોધ્યામાં જાય છે એમાં વાંક છે નો કે પ્રભુ એ નાનો હતો એને સૂર્યને ગળી લીધો હતો એને સૂર્યને પકડી લીધો હતો મને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે અને તેથી મારા કાપડામાં ધાવણ હમાણા નહોતા અને મારું કાપડું ચીરીને ધાવણની છેડો બહાર નીકળી ગઈ ત્યારે હમારા પહાડને ભટકાણી અને પહાડના ચીરીને બે ભાગ થઈ ગયા અને તેથી મારો હનુમાન પાછો આવ્યો ત્યારે મેં એને ઘડીક ધવરાયો હતો પણ એને જો મેં પેટ ભરીને ધવરાયો હોત ને તો તારે આવડું મોટું સાઈન લઈને લંકામાં ન જવું પડે. મારો હનુમાન એકલો આખી લંકાને ધમરોળી જાનકીને લઈ પાછો વિયો આવત.